ગિરિરાજજીની સેવાનો પ્રકાર શું છે, એના પૂજનનો પ્રકાર શું છે? એ જ ગિરિરાજજી જ્યારે તમે વ્રજમાં જાઓ ત્યારે એમ કહો છો કે મેં ગિરિરાજજીની પૂજા કરી. એ જ ગિરિરાજજી ઘરે બિરાજતા હોય તો આપણે કહીએ મેં ગિરિરાજજીની સેવા અમારા ઘરે બિરાજે છે. ત્યાં વ્રજના દેવતા છે, અમારો દેવ ગોવર્ધન નાનો. અને એટલા માટે 1608 ને 508 પૂજન કરવામાં આવે છે. એટલે જ દૂધનો અભિષેક કરવામાં આવે છે. ત્યાં અભિષેકની મહત્તા છે. ઘરે બિરાજતા હોય ઠાકોરજી, એમને દૂધનો અભિષેક નથી થતો, એમને આરોગ અવાય છે, પણ ગિરિરાજજીને અભિષેક થાય છે. તો એની વિધા છે, એનું વિધાન છે. એ જ રીતે યમુનાજીનું પૂજન કરવા જાઓ ત્યારે પણ એનું પૂજનનો પ્રકાર છે. આમ જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, શ્રી ગિરિરાજ બાવાનું મહાત્મ્ય આપણે ત્યાં વિશેષ રૂપે બતાવ્યું. એટલે જ પરિક્રમા પણ ગિરિરાજજીની કરો છો, એ પણ પૂજનનો એક અંગ છે. તમે ઘરે પણ પૂજન કર્યું હશે ને તો ભૂદેવ કહેશે હાથ આમ ગોળ ગોળ ફેરવો, પરિક્રમા પદે પદે. જે 16 સ્ટેપ પૂજાના છે એમાં એક સ્ટેપ પરિક્રમા પણ છે. એટલે ગિરિરાજજીની પરિક્રમા કરવામાં આવે છે. 7 કોષની પરિક્રમાનો પ્રકાર આપણે ત્યાં છે. ગિરિરાજજીના 5 સ્વરૂપો માનવામાં આવે આપણે ત્યાં, કે જ્યારે કોઈ વૈષ્ણવ ગિરિરાજજીની પરિક્રમા કરે તો આ 5 માંથી કોઈ એક સ્વરૂપે ગિરિરાજજી નિશ્ચિત એમને દર્શન આપે. આજે પણ ગિરિરાજજીનું એક સ્વરૂપ છે ગાયનું, બીજું સ્વરૂપ છે ભુજંગ સર્પનું, ત્રીજું સ્વરૂપ છે ગોવાલનું, ચોથું સ્વરૂપ ગિરિરાજજીનું છે રત્ન જડિત ગિરિરાજજીનું રૂપ. એમ અનેક અત્યારે વધારે ચર્ચામાં નથી જતા, 5 સ્વરૂપો ગિરિરાજજીના બતાવવામાં આવ્યા. આમાંથી કોઈ એક સ્વરૂપે નિશ્ચિત ગિરિરાજ બાબા દર્શન આપે છે. ગિરિરાજ બાવાનું મહાત્મ્ય વિશેષ રૂપે વર્ણિત કરવામાં આવ્યું. શ્રી ગિરિરાજજીના આરાધનનો ક્રમ બતાવ્યો ઠાકોરજીએ. ગોવર્ધન પૂજા કરી છે અને ઇન્દ્રને સમાચાર મળ્યા કે આ વ્રજવાસીઓએ ઇન્દ્રયાગ બંધ કરી અને કોઈ નવો ગોવર્ધન યાગ શરૂ કર્યો છે. જો ગિરિરાજજીમાં મુખારવિંદ છે, તમને વ્રજમાં બીજે ક્યાંય મુખારવિંદ નહીં જોવા મળે. વ્રજને જો એક આકાર માનો, મનુષ્ય આકારે, તે વ્રજ સ્વરૂપનું મુખ એ ગિરિરાજજી. આટલી વસ્તુને ભગવાનના મુખ આપણે ત્યાં માનવામાં આવે. એક યજ્ઞ કુંડ એ ભગવાનનું મુખ છે. એટલે જ્યારે યજ્ઞ કરતા હોય ત્યારે બ્રાહ્મણો કે આમ ન નાખો, આ રીતે આરોગ આવતા હોય, જમાડતા હોય, એ રીતે પધરાવવામાં આવે. તો યજ્ઞ કુંડ એ મુખ છે. બીજું કહ્યું બ્રાહ્મણનું મુખ એ ભગવાનનું મુખ માનવામાં આવ્યું. એટલે જ આપણે ત્યાં કોઈ શુભ કાર્ય કરીએ તો બ્રહ્મ ભોજન કરવામાં આવે. બ્રાહ્મણસ્ય મુખમાસી તરજાયત, ભગવાનના મુખમાંથી પ્રગટ થયા છે અને એટલા માટે મુખનો ભાવ કરીએ છીએ. ત્રીજું ગાયનું મુખ એ ભગવાનનું મુખ માનવામાં આવે. કોઈ પણ, અને વૈષ્ણવનો તો નિયમ જ હોય, રોજ ગૌગ્રાસ કાઢે, એ ગાય પણ ભગવાનનું મુખ માનવામાં આવે. એમ ચોથું આ ગિરિરાજ બાબાનું મુખારવિંદ એ પણ સાક્ષાત ઠાકોરજીનું મુખારવિંદ. જ્યાં ગિરિરાજ બાબાને આરોગ આવો છો તમે ત્યારે સાક્ષાત પ્રભુ એ મુખારવિંદ દ્વારા અંગીકાર કરે. ઇન્દ્રને સમાચાર મળ્યા કે આ વ્રજવાસીઓએ ગોવર્ધન યાગ શરૂ કર્યો ને ઇન્દ્ર યાગ બંધ કર્યો છે. પ્રલય કાળના વર્ષા કરતા સંવર્તક નામના મેઘોને આજ્ઞા કરી કે જાઓ સમગ્ર બ્રજને ડુબાડી દો. કાળા કાળા વાદળો ઘેરાવા લાગ્યા બ્રજમાં. મોટી મોટી શિલાઓ પડતી હોય એવી બૂંદો પડવા લાગી વર્ષાની. ગભરાયા બ્રજવાસીઓ. અરે શું થવાનું છે? પ્રલય થવાનો સમય આવ્યો. ઇન્દ્ર કોપાયમાન થયા છે, બ્રજને ડુબાડી દેશે. ભાગતા ભાગતા આવ્યા પ્રભુ પાસે. પ્રભુએ કહ્યું ગભરાવશો નહીં. જેનું આરાધન આપણે કર્યું છે એ ગિરિરાજ બાવા આપણી રક્ષા કરશે. અને બધા જ વ્રજવાસીઓને કહ્યું ગાયો આદિ બધી સામગ્રીઓને લઈ, ગાય આદિ બધા જ પશુઓને લઈ સાથે જોડી અને આવો ગિરિરાજજીની શરણમાં જઈએ. અરે બધાને લઈને ઠાકોરજી પહોંચ્યા છે ગિરિરાજજીની સહેલીમાં અને પોતાના વામ ભુજાની કનિષ્ઠા ઉપર બોલો ગોવર્ધનનાથની જય. ભારે વર્ષા થઈ રહી છે. ગિરિરાજ બાબાને ધારણ કર્યા છે ઠાકોરજીએ ટચલી આંગળીમાં. ચતુર્ભુજ રૂપ પ્રભુએ ધારણ કર્યું. ટચલી આંગળીમાં ગિરિરાજજીને ધારણ કર્યા. જમણા હાથમાં શંખ લીધો. શંખ એ જલનું આદિ દૈવિક સ્વરૂપ છે.
એટલે જેટલી વર્ષા થાય છે એ ઠાકોરજી શંખમાં શોષી લે છે અને બીજી બે ભુજાથી ઠાકોરજી એ વેણુનાદ કર્યો. થયું કે 7 દિવસ સુધી ભૂખ્યા તરસ્યા બ્રજવાસીઓ રહેશે કેમ? એટલે એમનું દેહભાન ભૂલાઈ જાય એટલા માટે ઠાકોરજી વેણુનાદ કર્યો. પહેલા તો જયારે ગિરિરાજજીએ ધારણ કર્યું ને એટલે બધા જ દોડીને લાકડી લઈને આવી ગયા બ્રજવાસીઓ. લાકડી લગાવી દીધી ગિરિરાજજીની નીચે અને કહેવા લાગ્યા, કનૈયા તું છોડ દે, હવે તું છોડી દે, મેં લાકડી લગાવી દીધી. ઠાકોરજીને થયું હજી સાધનનું બળ છે. એટલે જ આપણા ભક્તિ માર્ગમાં નિસ્સાધનતા જ સૌથી મોટું સાધન છે. બધો જ પ્રયાસ કરીને પણ વૈષ્ણવનો ભાવ શું હોય? ઠાકોરજીની કૃપાથી થશે. આપણે ત્યાં ન બુદ્ધિ બળ, ન પુરુષાર્થ બળ, ન ભાગ્ય બળ. વૈષ્ણવ તો એક કૃપા બળના આધાર પર ચાલતા હોય છે. પ્રભુની કૃપા થકી મને વિચાર આવ્યો છે, પ્રભુની કૃપા હતી તો હું સત્કર્મ કરી શક્યો છું. દરેકમાં યશ વૈષ્ણવ ઠાકોરજીને આપે છે, જેથી સત્કર્મ પણ બંધન ન બની જાય. જો જેમ પાપ લોઢાની બેડી છે ને, પુણ્ય સોનાની બેડી છે. આપણે કોઈ બેડી પહેરવી નથી, એટલે પુણ્ય કર્યા પછી પણ યશ ઠાકોરજીને આપી એ પુણ્યની બેડીથી પણ મુક્ત થઈ જાય. જો ઠાકોરજી ન ઈચ્છે, કારણ કે ભગવાન આંખ બધાને આપે છે, દરેક આંખને દર્શન નથી મળતા. કાન બધાને આપ્યા છે, દરેક કાનને કથા નથી મળતી. જીભ બધાને મળી છે, દરેક જીવા પર ભગવત નામ નથી આવતો. શરીર બધાને મળ્યું છે, પણ દરેક શરીરને સેવા કરવાની તક નથી મળતી હોતી. ઠાકોરજી આપણને તક આપે છે, એ બદલ પ્રભુનો આભાર માનવો જોઈએ. હે ઠાકોરજી, તારી પાસે તો હજારો હાથ હતા, પણ તે તારું કામ કરાવવા માટે મારા 2 હાથ પસંદ કર્યા. તારો ખૂબ ખૂબ આભાર છે. સત્કર્મમાં આપણે પ્રભુનો આભાર માનો, કારણ કે એણે આપણને એના કામ કરવા માટે પસંદ કર્યા છે. કરાવનારા ઠાકોરજી છે, ઈચ્છનારા અને વિચાર આપનારા ઠાકોરજી છે. વૈષ્ણવે હંમેશા ધ્યાન રાખવું, જ્યારે કંઈ પણ આપણા થકી સારું થાય ત્યારે એનો યશ ઠાકોરજીને આપો. જ્યારે કોઈ પણ સત્કર્મ તમે કરો ને, તો છેલ્લે એ દિવસે પ્રભુને પગે લાગવા જજો, દંડવત કરવા જજો. અને તમને જે યશ મળ્યો, તમને જે કીર્તિ મળી, તમને જે સત્કર્મ કરવાનો મોકો મળ્યો, એ બદલ ઠાકોરજી પાસે જઈ બધું પ્રભુને સમર્પિત કરી દો કે પ્રભુ આ બધું તારું હતું, તું મારી સાથે હતો. એટલે લોકોને એમ થયું કે મેં કર્યું છે, પણ બળ તો પીઠ બળ તો તારું જ હતું. કહેતા ને કે એક છોકરાએ બહુ સરસ જવાબ આપ્યો ક્લાસરૂમમાં, એટલે ટીચર એમ કહ્યું કે આને સારા જવાબ આપે છે, બધાએ આને બહુ રિસ્પેક્ટ આપવું, કાલથી ખૂબ માન આપવું. બીજા દિવસે સ્કૂલ આવ્યો એટલે જે ચોકીદાર સ્કૂલનો હતો એને કહ્યું, ગુડ મોર્નિંગ સર. પેલા તો મને સર કહે છે, ખુશ થઈ ગયો, આટલું બધું માન મારું. આગળ ગયો તો બધા વિદ્યાર્થીઓ ક્લાસમાં ઉભા હતા, એમણે પણ કહ્યું, ગુડ મોર્નિંગ સર. આટલું બધું મારું માન, મને સર કહીને બોલાવે છે. આગળ ગયા તો ટીચર ઉભા હતા, એમણે પણ કહ્યું કે ગુડ મોર્નિંગ સર. પેલો તો ભૂલાતો જાય, મને સર કહીને ટીચરો બોલાવે. હજી આગળ ગયો તો વાઇસ પ્રિન્સિપાલ ઉભા હતા, એમણે કહ્યું ગુડ મોર્નિંગ સર. ત્યારે પેલાને થયું કે કંઈક ગડબડ છે. એને પાછળ વળીને જોયું ને, તો પાછળ પ્રિન્સિપાલ ચાલતા ચાલતા આવતા હતા. લોકો એમને કહેતા હતા, અને આને એમ થયું કે મને કહે છે. એમ જ્યારે આપણી પ્રશંસા થાય ત્યારે 2 ઘડી ઉભા રહીને પાછળ વળીને જોજો, ચોક્કસ ભગવાન તમારી પાછળ ઉભા છે. લોકો એની પ્રશંસા કરે છે અને આપણે એમ માનીએ છીએ કે આપણી પ્રશંસા થઈ રહી છે. આ પીઠ બળ પરમાત્માનું હોય ને, તો જ સત્કર્મોમાં સફળ થઈ શકાય. નહીં તો આ દુનિયાના લોકો આપણને સારું કરવા દે એવા નથી. પાપ કરતા તો રોકે, પુણ્ય કરતા નડે એવા લોકો છે દુનિયામાં. સારું કરવું એ સહેલું નથી. એના માટે પણ ઈશ્વરની કૃપા જોઈએ, ત્યારે આ દુનિયામાં કંઈક સારું કરી શકાય છે. બાકી અઘરું છે. ઉલટાના પાપ કરવા હશે ને તો 25 જણા ભેગા થઈ જશે, પણ સારું કરવું હશે ને તો સાથે રહેલા 5 વિરોધમાં આવી જશે. સત્કર્મમાં એટલે જ કહેવાય છે, સજ્જનોને સંગઠિત કરવા બહુ અઘરા છે, પાપીઓને ભેગા કરવા સહેલા છે. પાપ એવું આકર્ષણ છે કે એમાં માણસ પોતાનો સ્વાર્થ છોડીને પણ ભેગો થઈ જાય છે, કારણ કે એમાં મજા છે. અને પુણ્યમાં ઘસાવાનું હોય છે, એટલે સાથીદારો પણ સાથ છોડી દેવા હોય છે. એટલે સત્કર્મ કરતા હોઈએ ત્યારે લોકો સાથે છે કે નહીં એ જોવા કરતા ઠાકોરજી મારી સાથે છે કે નહીં એનો વિચાર સતત કરો. અને પ્રભુ જો તમારી સાથે હશે તો તમારા સત્કર્મોમાં તમે સફળ થશો.
અહીંયા વ્રજવાસીઓને લાકડીનો ટેકો આપ્યો, ઠાકોરજી હાથ લીધો ને ગિરિરાજજી નીચે આવવા લાગ્યા. ગભરાયા વ્રજવાસી, અરે કનૈયા પકડ. ઠાકોરજી આંગળીમાં ફરી ધારણ કર્યા. વ્રજવાસીઓને એમ થયું કે આ 7 વર્ષનો ઠાકોર અને ક્યાંક એની ઊંઘ આવી ગઈ તો અમે તો બધા કાયમ માટે સુઈ જઈશું. એવું શું કરીએ કે આને નિંદ્રા જ ના આવે. એટલે રાધાજીને 16 શણગાર સજાવી ઠાકોરજીની સામે ઊભા કરી દીધા. એટલે એક પલક પણ બંધ ન થાય, એક બાર પાપડ પણ બંધ ન થાય. અપલક નેત્રોથી, અનિમેષ નેત્રોથી પ્રભુ રાધાજીને ટગર ટગર જોવા લાગ્યા અને ક્યાં 7 દિવસ જતા રહ્યા ખબર ન પડી. અને બધા બ્રજવાસીઓ વખાણ કરવા લાગ્યા. ઇન્દ્ર થાક્યા, હાર્યા, દંડવત કરતા કરતા ક્ષમા માંગવા માટે આવ્યા. પ્રભુનો દુગ્ધાભિષેક કર્યો છે, પ્રભુનું નામ પડ્યું છે. બોલો ગોવિંદ ભગવાન કી જય. ગોવિંદ ભગવાન નામ થયું. ક્ષમા માંગી છે, પ્રભુએ ક્ષમા આપી. જો પરીક્ષા બંને દેવોએ કરી, બ્રહ્માએ પણ કરી ને ઇન્દ્રએ પણ કરી, પણ બ્રહ્માજીને પ્રસન્ન થઈને ક્ષમા ના આપી. કારણ કે એમણે પરીક્ષા કરી તો ભક્તોને ભગવાનથી દૂર લઈ ગયા. બ્રહ્માજી પોતાના લોકમાં લઈ ગયા. પણ ઇન્દ્રએ પરીક્ષા કરી તો પરીક્ષાના નિમિત્તે પણ ભક્તોને ભગવાનના સાનિધ્યમાં લાવી દીધા. એટલે ઠાકોરજી એના પર પ્રસન્ન થઈને ક્ષમા કરી કે તે પરીક્ષા ભલે કરી પણ મારા ભક્તોને મારા સન્મુખ તે કરી દીધા. મહાપ્રભુજી અહીંયા સમજાવે છે 7 પ્રકારના અન્યાશ્રયો બ્રજવાસીને હતા. એ બધા જ 7 દિવસમાં છૂટા થઈ ગયા, મુક્ત થઈ ગયા અને મનમાં એક જ ભાવ થઈ ગયો, પ્રભુના ચરણોમાં અનન્ય આશ્રય થઈ ગયો કે હવે કાંઈ પણ આવે તો પ્રભુના ચરણોમાં જાઓ.